પાણી એ જ દવા. પાણી એ જ દવા. પાણી એ જ દવા. તો પહેલા તો હું ઇન્ટ્રોડક્શન કે અમે ક્યાંથી આવી છીએ ને અમે શું વ્યવસાય કરી છે ને અમારી સંસ્થાનું નામ શું છે પહેલા તમને જણાવું. તો અમારી સંસ્થાનું નામ છે સ્વયં શક્તિ ઇન્ડિયા. સ્વયં શક્તિ ઇન્ડિયા છે એનું મેઇન કાર્ય શું છે તો તમને બધા લોકોને ખબર જ હશે. ઓલા બાળ ભિક્ષુક આપણી પાસે માગવા આવતા હોય ઘણા બધા, જેને આપણે માફ કરો એમ કહેતા હોય છે, પછી આવજો એવું અલગ અલગ કહેતા હોય છે ને કે નથી કહેતા? આયા જ છે ને બધાનું ધ્યાન? તો વાંધો ને, મને એમ તો કેમ બીજે ખોવાઈ નથી ગયા ને. તો અમારી સંસ્થાનું મેઇન કાર્ય જે છે એ બાળ ભિક્ષુક કે બાળ ભિક્ષુક જે માગતા હોય, ભીખ જે બધા લોકો માગતા હોય, નાના નાના બાળકો, એને ભિક્ષુક માગે છે એની જગ્યાએ વીકમાં 1-2 દિવસ સ્વયં સંસ્થા છે સ્વયં શક્તિ ઇન્ડિયા, એના મેમ્બર જે અલગ અલગ જે કયા કયા જોડાણા છે તો સીએ છે, આર્મી મેન છે, પોલીસ છે, ડોક્ટર્સ છે, ટીચર્સ છે, એવા અલગ અલગ ક્ષેત્રના બધા લોકો છે આ સંસ્થામાં જોડાયેલા છે. તે તેમના જીવનમાંથી થોડો સમય આ સંસ્થામાં આપે છે ને વીકમાં 1-2 દિવસ આ જે બાળ ભિક્ષુક હોય ત્યાં જઈ એના ઘરે જઈ ને ત્યાં ભણાવે છે વીકમાં 1-2 દિવસ. એનું મેઇન કાર્ય આ છે જેથી કરી ના જે ભીખ માંગે છે બાળકો એ નિશાળ તરફ જાય ને જીવનમાં કંઈક પ્રગતિ કરે. મેઇન કાર્ય આ સંસ્થાનું એ છે. તો આપણે આજે આવ્યા છે કે પાણી એ જ દવા, આ શીર્ષક છે કે પાણી એ જ દવા, કે પાણી જીવનમાં કેટલું મહત્વનું છે આપણે ખબર છે કેટલું મહત્વનું છે? ઘણા બધા પાણીની કદર પણ નહીં કરે કેમ કે મફત નું આવે છે, સાચી વાત ને? તો પાણી કેટલું મહત્વનું છે ને જીવનમાં એ આપણે આજ જાણશી કે પાણી મારે અને તમારે અને બધાને કેટલું જરૂરી હોય ને એ આપણે આજ જાણવાનું છે. ને આ તમે જોઈ જ રહેતા હશો આ બેનરમાં પાણીનું, જો એક સાઈડ ઝરણું છે, એક સાઈડ 3 માટલા છે, દેખાય છે? તો આપણે આજે જાણશી. તો હવે આ પ્રોગ્રામ તરફ આગળ વધીએ આપણે. તો 15 મિનિટનો ખાલી પ્રોગ્રામ છે, આપણે વધારે નથી ટાઈમ જોતો, બરાબર ને? તો સમજવું છે ને બધા લોકોને? તો વાંધો નહીં. તમને એમ લાગશે કે આ 15 મિનિટ આપણી વેસ્ટ જશે ભણવાની, પણ આ તમે એકવાર પ્રોગ્રામ સાંભળ્યા પછી તમને એમ લાગશે કે આપણા જીવનમાં ઘણી બધી વસ્તુ તો આપણે ખબર નથી અત્યાર સુધી આપણે ભણ્યા એમાં. ઘણી બધી તમને ખબર હશે, ઘણી બધી માહિતી મને ખબર હશે, તો થોડુંક આપણે સમજશે એકબીજાને, બરાબર ને? સમજવું છે ને? તો વાંધો નહીં. તો હવે આપણે પ્રશ્ન પૂછીએ થોડાક, બરાબર? તો હું હાથ ઊંચો કરીને જવાબ આપવાનો. હું જે કહું કે આ ભાઈ કે બેન ઉભા થઈને જવાબ આપો એ જ આપશે, બધા એક સાથે નહીં બોલે, બરાબર? કેમ ધીમે બોલો છો? નથી મજા આવતી? ના આવતી હોય તો એમ કહો તો આપણે બંધ કરી દઈએ. હાલો, તો વાંધો નહીં, મજા આવે એવું જ આપણે કરવું છે, બરાબર ને? તો આપણે પેલા પ્રશ્ન તરફ જઈએ, બરાબર? આપણું શરીર કયા 5 મહાભૂત તત્વોથી બનેલું છે ખબર છે? એ હાથ ઊંચો કરશે, જેને ખબર હોય એ હાથ ઊંચો કરે. આપણું શરીર છે કેટલા મહાભૂત તત્વોથી બનેલું છે? કેને ખબર છે? એ હાથ ઊંચો કરશે. બીજા કોઈને ખબર હોય? પાણી. વાહ, વેરી ગુડ. બીજું કઈ? તાલી પાડશો બધા પેલા તો એકવાર આ ભાઈ માટે. તો પાણી જીવનમાં કેટલું જરૂરી છે? તો પાણી આપણા શરીરમાં પણ એટલું જ જરૂરી. બીજું? માટી. પછી કાઈ વાંધો નહીં, ના ખબર હોય તો. બીજા કોઈ ખબર હોય? ટીચર્સ માંથી કોઈ પણ બોલી શકે, વાંધો નહીં. પાણી, માટી, હવા, વાયુ, અગ્નિ, અવકાશ. સર માટે પણ તાલી વગાડવાની છે આપણે બધા લોકોને. તો કેટલા લોકોને ખબર પડી કે આપણા શરીરમાં કયા 5 તત્વોથી બનેલું છે? ના ખબર હોય તો આપણે હું પેલા બોલી દઉં છું, બરાબર? પછી આપણે સાથે બોલશી બધાય. એક તો પાણી, પછી હવા, જમીન, અગ્નિ, અવકાશ. બરાબર? યાદ રહ્યું કે નહીં? તેમાં તમે સાંભળ્યું પાણી ક્યાં આવ્યું? પાણી ના આવ્યું કે આવ્યું?
બીજા પીઝા કે બર્ગર કે એવું કઈ નતું આવ્યું ને? પાણીપુરી? તો વાંધો નહીં, પાણી આવ્યું હતું, બરાબર ને? તો હવે આપણે બીજા પ્રશ્ન તરફ જઈએ, બરાબર? કે આપણું શરીર છે એમાં કેટલા પ્રમાણમાં પાણી હોય છે? કેટલા લોકોને ખબર છે? ખાલી હાથ ઊંચો કરશે. નકર મારી સામું જોવો, જોવો અહીંયા લખેલું છે. ના ખબર હોય તો ઘણા બધા વાંચી લીધું હશે એવું લાગે જ મને. તો બધા એક સાથે બોલશે, કેટલા પ્રમાણમાં પાણી હોય છે? તો 70% એટલે લગભગ એટલું એવું કહી શકીએ ને? 70% એટલે અહીંયા સુધી આપણા શરીરમાં પાણી હોય છે. સાચી વાત? તો વાંધો નહીં. મને એમ તો કેમ ધીમો ધીમો કેમ અવાજ આવે છે? નથી મજા આવતી? તો વાંધો નહીં. એટલે 70% એટલે લગભગ એટલું પાણી હોય આપણા શરીરમાં, બરાબર? તો હવે આપણે આગળના પ્રશ્ન તરફ જઈએ. તો કોઈ પણ વસ્તુ મફત મળતી હોય એની આપણે કિંમત નથી કરતા. સાચી વાત છે? સાચી વાત છે ને? તો વાંધો નહીં, સાચી વાત છે, હું એવું કહું છું. તો પાણી છે, પાણી. આપણે પેલા પ્રશ્નમાં જોયો કે એનો જવાબ પાણી આવતો હતો, ખબર છે? પછી બીજો પ્રશ્નનો જવાબ પાણી આવતો હતો. કેટલું પાણીનું પ્રમાણ હોય? તો પાણીની કિંમત કેટલા લોકો કરે છે? હાથ ઊંચો કરે. લગભગ નથી કરતા એવું કહી શકીએ ને? કેમ કે પાણી મફત છે, એની જગ્યાએ કઈ બીજું કાજુ બદામ આ બધી વસ્તુ મોંઘી મળે, બરાબર ને? એની કિંમત આપણે સૌથી વધારે કરતા હોય. શું કામ? કેમ કે આપણે પૈસા દઈને કરીએ છીએ. જે વસ્તુને આપણે પૈસા દઈએ એની કિંમત આપણે વધારે કરતા હોય. બાકી જેને આપણે પૈસા દઈને ડાયરેક્ટ આપણે આવતું હોય ને એની આપણે વેલ્યુ જ નથી કરતા, કદર જ નથી કરતા, બરાબર ને? આવી ક્યાં પૂછ્યા અજયભાઈ? ત્રીજા પ્રશ્ન પૂછ્યા છે. ત્રીજા પ્રશ્ન પૂછ્યા છે. શું જાણ્યું મને કહેશો કોઈ? શું જાણ્યું? કોણ બોલશે? પાણીની કિંમત, પાણી કેટલું મહત્વનું છે એવું? બરોબર છે. તો ચલો આપણે આગળ બીજા પ્રશ્ન છે એમાં હું તમને પ્રશ્ન પૂછીશ છોકરા વતી. કાઈ વાંધો નહીં, પૂછો. કોના મગજમાં શું ચાલે છે જાણી જાણીને તમને પૂછીશ, વાંધો નહીં ને? ઓકે સર, કાઈ વાંધો નહીં. ચલો સ્ટાર્ટ કરો. તો આપણે પાણી છે, પાણી, એનો આપણે જવાબ આપ્યો કે ઘણા બધાને ખબર નથી પાણીનું આપણે મહત્વ, એની વેલ્યુ નથી કરતા, બરાબર? બરોબર. કે જે વસ્તુ મફત આવતી હોય એની કિંમત આપણે ઓછી કરતા હોય છે. તેમાં ઘણા બધા એમ કહે છે કે પાણીની કોઈ કિંમત જ નથી કરતું. તમારું શું કહેવાનું થાય છે? પાણીની કિંમત થાય ક્યારે ખબર છે? કે જ્યારે 100 રૂપિયાની કોઈ પાણીની બોટલ તમને આપે ને તો તમે સાચવીને પીશો, બરાબર ને? કા 20 રૂપિયાની બોટલ આપશે તો સાચવીને પીશો. ભાઈ 20 રૂપિયાની આવે જો, પણ જયારે આપને ખબર નળ ચાલુ કરો ને આવે છે મફત, આપણે શું કરશી? ભલે ઢોળાય વાંધો નહીં, એવું કરીએ છીએ? કોઈ બીજું કરે છે? કોઈ કરતું જ નથી. ઠીક છે, આ પાણીની જે વાત છે એમાં સૌથી મહત્વનું મારે એક પ્રશ્ન પૂછવો છે આગળનો, જે પૂછશે બધાને હું પૂછું છું અજયભાઈ તમારા વતી. આમાંથી કેટલા બાળકો છે કે જે ખોટે ખોટે એમ બોલે કે મને આજે પેટમાં દુખે છે મમ્મી, માથું દુખે છે પપ્પા, આજે હોમવર્ક નથી કર્યું, સ્કૂલે નથી જવું, આવું કોણ કરે છે? કે નિશાળે નથી જવું આજે, એવું નાટક કોણ કોણ કરે છે? જે નાટક ના કરતા હોય હાથ નીચે રાખે. કન્ફ્યુઝ કર્યા ને? તો હવે ભાઈ આ તકલીફ જે થાય છે, શારીરિક તકલીફ, કે ભાઈ આપણે હોસ્પિટલ જવાનું થતું હોય તો તમારા ઘરમાં તમે જોતા હશો અથવા આજુબાજુમાં કે વર્ષમાં કેટલી વાર આપણે હોસ્પિટલ જવાનું થતું હશે? કોઈ બોલશે અંદાજિત હાથ ઉપર કરીને? હોસ્પિટલ આખા વર્ષમાં કેટલી વાર જવાનું થાય? 1 વાર, 2 વાર, 4 વાર, 5 વાર? તમારા ઘરે કોઈ હોસ્પિટલ ગયું છે કોઈ દિવસ? હા બેટા બોલ, કેટલી વાર? બેટા પ્રશ્ન અલગ છે, પ્રશ્ન અલગ છે.
અચ્છા હોસ્પિટલમાં જોબ કરે છે? હોસ્પિટલમાં જોબ નથી કરતા ને? સારું, કોઈ બીજું બોલશે કે માંદા થાય ઘરમાં જાવ છો આખા વર્ષમાં જાતા હશો ને એક વાર, બે વાર, કેટલી વાર? એકવાર કોઈ ઊભા થઈને જવાબ આપો. કેટલી વાર બોલો તો ખરા? બોલો બોલો ઊભા થાવ. હું તો જાઉં છું, હું 4 વાર જાઉં છું વર્ષમાં હોસ્પિટલ. કેટલી વાર? 3 વાર. ઓહ, આટલી બધી તકલીફ. સારું હાલો, તો હવે આપણે ત્યાં હોસ્પિટલ જઈએ તો ખર્ચા કયા કયા પ્રકારના હોસ્પિટલમાં થાય એ પૂછવું તું મારે. હોસ્પિટલમાં આપણે જઈએ તો ખર્ચા કયા પ્રકારના થાય? હાથ ઉપર કરીને બોલો. ખર્ચા ખર્ચા પૈસા આપવા પડે ને? શેના શેના આપવા પડે? કેસ બારી આપવા પડે, બરોબર છે. દવાના, વાહ. રિપોર્ટના, બરોબર. પછી અહીંયા કેસના એ આવી ગયા. બીજા કોઈ અન્ય થતા હોય ખર્ચા તમારા ધ્યાનમાં આવતા હોય તો બસ એટલા જ થાય કે ના? આંખના ઓપરેશન ના, બરોબર. સર હું જવાબ આપું? તમે જવાબ આપો છે. હાલો, પેલા તો આવા જવાનો ખર્ચો થશે કે નહીં ઈ કયો બધા? તો સૌથી મોટો એ આપણે ગણતરીમાં લેતા નથી, એ નુકસાન જ છે. ગાડીનું પેટ્રોલ અથવા આપણે પૈસા એમાં રિક્ષા વાળું, રિક્ષા ભાડું, તો એ નુકસાન આપણે ગણતા નથી, પણ એ ખર્ચો થાય જ છે. હવે નાના નાના બાળકો હોય જે ભણવા જતા હોય એને મજા નથી હોતી, તો એક દિવસનું એનું ભણતર બગડશે, તો એ નુકસાન ગણાય કે ન ગણાય? તો એ આપણે ચોપડે નથી નોટ કરતા, એ પણ મોટું નુકસાન છે. કેમ કે ભવિષ્યમાં જે થશે નાનું નાનું નુકસાન કઈ બહુ મોટું થાય, તો એ બહુ મોટું નુકસાન છે. પછી જેના મમ્મી પપ્પા જે જોબ કરતા હશે, બરાબર, એક દિવસનો પગાર કપાશે, તો એ નુકસાન ગણાય કે ન ગણાય? તો આ આપણે ચોપડે નોટ કરતા નથી, પણ આ બહુ મોટું નુકસાન છે. તો આ બધા આ જે મેન નુકસાન છે આ નુકસાન છે. તો આવા જવાનો ખર્ચો, પછી આપણે એરેન્જ કાલે કરીને ચાલે, બીકોઝ આજે કે આપણું ભણતર બગડશે એક ઈ ખર્ચો, ને આપણા મમ્મી પપ્પા જે જોબ કરતા હોય એનો નુકસાન થાય એક દિવસનો, જે એને પગાર કપાશે એ પણ નુકસાન. તો ગણાય આ બધા ખર્ચા, બરાબર. તો હવે આપણે આગળના પ્રશ્ન તરફ જઈએ, બરાબર. અહીંયા જ છો ને બધાય? બિલકુલ આવી જાય. તો વાંધો નહીં. જમીનભાઈ બે તો 1:30-2 વાગી. તો હવે આગળનો પ્રશ્ન એવો છે કે આપણે જે આ મોટી મોટી કંપનીઓ જે જાહેરાત ને એડ્સ ને આપે, એ બધું સાચું છે? તમને શું લાગે છે, હા કે ના? 100% સાચું એવા કેટલા જણા? 100% સાચું હોય સર એવું મને નથી લાગતું. 50% હોય એવા કેટલા? મંડે 4 o'clock. હાલો 50% વાળા આટલા છે ભાઈ, એમ કે સર. એટલે કંપની શું જાહેરાત કેની કરતી હોય? વસ્તુ શું? વસ્તુ તો ગમે એ હોઈ શકે, જેમ કે પેન છે, કપડા છે, કોસ્મેટિક, ફેર એન્ડ લવલી, હા બધું આવી જાય. આમાંથી કેટલા છે ફેર એન્ડ લવલી લગાડીને રૂપાળા થઈ ગયા? હાથ ઉપર કરજો. મેં તો નથી લગાડી. કોને લગાડી? હા, પછી ઓલા શેમ્પુ થી લાંબા વાળ થઈ જાય, કઈક તેલ નાખો તો બહુ ઘનેરા વાળ થઈ જાય, એવું કઈક મેં સાંભળ્યું છે. આવી જાહેરાતો જોવો છો બધા? આમાં કેટલું સાચું હોય? થોડુંક સાચું હોય કે બધું સાચું હોય? થોડુંક જ. બરોબર. તો હવે શું અજયભાઈ કહેવા માંગો છો આ લોકોને? તો આપણે આ ચર્ચામાં ના પડીએ અને કુદરત જે કહે છે એ સાંભળીએ, બરાબર. તો કુદરત જે કહે સાંભળે કે એ કરોડો વર્ષોથી કહેતી આવે છે કે આ પાણી, જે ડુંગર તમને દેખાય છે, જે પાણીનો ઝરણા આવે છે, તો આપણે જંગલમાં તો ના જઈ શકે કે જવાય. તો આ જે ઝરણું આવે છે એ સ્પ્રિંગ વોટર. સ્પ્રિંગ વોટર એટલે શું? કે જે આ મિનરલ્સ વાળું થઈને પાણી આવતું હોય, બરાબર, કે અલગ અલગ તત્વોથી બનીને. તો આમાં શું શું દેખાય તમને? શું શું દેખાય? કેશો મને કોઈ? પાણી. ક્યાંથી આવે છે પાણી? બરાબર, ડુંગર ઉપરથી આવે છે પાણી, ઝરણું થઈને જોવા અહીંયા અલગ અલગ જગ્યાએથી ભટકાઈને આવે છે, એટલે મિનરલ્સ વાળું બનીને આવે છે, બરાબર. એટલે આ પાણી શ્રેષ્ઠ છે? આ સૌથી શ્રેષ્ઠ અને સારું પાણી કહીએ ને તો આ પાણી છે.
શું કામ? એનું કારણ એ છે કે ભટકાઈને બધેથી આવે છે, જેથી કરી આ પાણી શ્રેષ્ઠ બને છે. બાકી ઓલું ડાયરેક્ટ આપણે જે પાણી મળી જાય ને શ્રેષ્ઠ ના હોય, એનાથી આપણા શરીરને નુકસાન ઘણું બધું થતું હોય સર. બરોબર. તો હવે આ પાણી છે એ કઈ રીતના મિનરલ્સ વાળું બને? તો ડુંગર છે, જે જંગલ છે, અહીંયા તો આપણે ના જઈ શકીએ. તો આપણે એ ડુંગર છે એ ઘરે બનાવવું હોય તો કઈ રીતના બનાવવાનું હોય? તો એ આખી આપણે પ્રોડક્ટ કેવી રીતના ઘરે બનાવી એ હું તમને સમજાવીશ, બરાબર? પણ એ ટૂંકમાં સમજાવીશ ને ફૂલ તમારે એ વિડીયો જોયો કે કઈ રીતના ડિટેલમાં બનાવવાનું હોય તો આપણી સંસ્થાની ચેનલ છે જેમનું નામ છે સ્વયં શક્તિ ઇન્ડિયા. એ યુટ્યુબ ચેનલમાં તમે સર્ચ મારશો કે કઈ રીતના માટલાવાળી પ્રોડક્ટ બનાવી એની ફૂલ ડિટેલમાં આપણે વિડીયો એમાં અપલોડ કરેલ છે, બરાબર? અત્યારે આપણે પેલા સમજીએ કે કઈ રીતના બનાવવું, બરાબર? બેટા પાછળ દેખાય છે શું ફોટોમાં છે ઈ? બેઠા ઓકે. હવે સર જેને બોલશે એ ધ્યાનથી સાંભળજો કે આ ઘરે બનાવી શકો છો તમે, બરોબર? સર પ્લીઝ. તો હવે આપણે આગળ ચાલુ કરીએ. તો આ 3 માટલા દેખાય છે બધા લોકોને? તેમાં જે ઉપરના જે 2 માટલા દેખાય છે ને એમાં 3 કાણા કરવાના છે સૌપ્રથમ આપણે, બરાબર? ને સૌથી જે નીચેનું માટલું છે એ નળ વાળું છે, દેખાય છે બધાને? બરાબર. તો આ 3 માટલા છે એ પેલા તો સૌપ્રથમ આપણે જોઈએ, બરાબર? આ બનાવવા માટે. પછી કે એમાં શું શું જરૂર પડશે મટીરિયલની એ હવે હું બોલું છું. તો ઉપરના જે 2 માટલા છે ને એમાં શું જરૂર પડે, બરાબર? તેમાં નદીના મોટા પથ્થર, નાના પથ્થર, કપચી, લાઇમસ્ટોન, રેતી અને કોલસો જરૂર પડે. પણ હવે તમે એટલું બધું તો યાદ નહીં રાખી શકો, એટલા માટે આપણે શું કર્યું છે એનો ફૂલ વિડીયો ડિટેલમાં આપણે યુટ્યુબ ચેનલમાં અપલોડ કરેલ છે, એમાં જોશી, બરાબર? હવે લાઇમસ્ટોન એટલે શું કેટલા લોકોને ખબર છે? હાથ ઊંચો કરશે. લાઇમસ્ટોન સર ને તો ખબર હોય, બરાબર? બીજા કોઈને નકર છેલ્લે સર બોલશે આપણે જવાબ, બરાબર? હા બોલો. ના ભાઈ, કોશિશ કરી લેવાની, ખોટું તો ખોટું, તમ તાર વાંધો નહીં. કોઈ બોલું સર તમે જવાબ આપજો. વાંધો સર. યસ, એટલે લાઇમસ્ટોન એટલે સર આ ક્યાંક ને ક્યાંક આપણે બેલા જે બને છે જે ડુંગરમાંથી બેલા છે એ લાઇમસ્ટોન નો એક મેન રૂપ છે, રાઈટ? એમાં કેલ્શિયમ ને બધા વસ્તુઓ આપને મળતી હોય છે. તો એ લાઇમસ્ટોન પીએચ જે વોટર પીએચ હોય એ બાળકોને નહીં ખ્યાલ આવે, જસ્ટ તમને કહેવા માંગુ છું કે વોટર પીએચ મેન્ટેન ઈ કરે લાઇમસ્ટોન પ્રાકૃતિક રીતે. અજયભાઈ, એટલે બધા લોકોને ખબર પડી ને લાઇમસ્ટોન એટલે શું? કે ઓલો પથ્થર હોય ને જે આપણે મકાન બનાવતા હોય ને એમાં પથ્થર, ઓલો બેલો એ બેલાને છે ને લાઇમસ્ટોન કહેવાય, બરાબર? તો હવે જે સૌથી નીચેનું જે માટલું છે એમાં શું રાખવાનું હોય? તો એમાં આપણે હોય તાંબાની ડીશ અથવા તાંબાનો ગ્લાસ ને 3 રુદ્રાક્ષ ને એક્સ્ટ્રા આપણે જો રાખવું હોય તો ચાંદીનો સિક્કો પણ રાખી શકી, બરાબર? સમજાણો? તો આગળ વધો. હવે જો આ બધી વસ્તુ આમાં રાખવા પેલા શું ધ્યાનમાં રાખશી આપણે કે આ બધી વસ્તુ છે ને એને 4-5 વાર ધોસી, પેલા તો સાફ કરશી, બરાબર? પછી આમાં રાખવાનું તો કેટલું રાખવાનું એ પણ સમજાવો. કે સૌથી જે ઉપરનું માટલું છે એમાં આપણે રાખશી 75% ભાગ ભરી દેશી, બરાબર? આ બધી મટીરિયલનો. ને એમાં સૌથી ઉપર એક કપડું પણ દેખાતું હશે, જુઓ. જ્યારે પાણી ભરવું હોય ને ત્યારે ઉપર કપડું રાખવાનું છે, બરાબર? તો હવે શું કરશી કે ઉપરનું સૌથી ઉપરનું માટલું છે એમાં 75% ભરી દેશે આ મટીરિયલ્સ. તેમના પછી બીજું માટલું છે એમાં 50% ભરશી. ને સૌથી નીચેનું માટલું છે એમાં તાંબાની ડીશ અથવા લોટો, 3 રુદ્રાક્ષ અને આપણે એક્સ્ટ્રા સિલ્વર જે આ કોઈન છે, ચાંદીનો સિક્કો, એ પણ રાખી શકી, બરાબર? સમજાણો? હવે એમાં જે પાણી ભરશી કયું ભરશી? તો આરો નું પાણી ભરી શકી, નદીનું પાણી ભરી શકી, ડેમનું પાણી ભરી શકી, કુવાનું પાણી ભરી શકી, ડંકીનું પાણી ભરી શકી. ગમે એ પાણી હોય ગરમ કરી નામાં નાખી શકી. આરો નું પાણી જે ગરમ નહીં કરો તો ચાલશે, બરાબર? બાકી ગમે તે પાણી છે એ દેખાય ઉપરથી ભરવાનું. જ્યારે પહેલી વખત આપણે બનાવશી 3 માટલા વાળી પ્રોડક્ટ ત્યારે શું કરશી કે એમાં 4-5 વાર એને ઉપરથી નાખશી ને નીચેથી ખાલી કરી નાખશી, જેથી કરી ના સાફ થઈ જાય, બરાબર? હવે જે પાણી છે કે આ ઉપરથી પાણી નીચે આવે એને સમય કેટલો લાગે? તો એને
અડધી કલાક જેટલો સમય લાગે. ને જે વસ્તુ આપણે જલ્દી મળી જાય બરાબર એ આપણે નુકસાન કરે, પણ આમાં તો સમય લાગે છે. આ ઝરણામાં જો ધીમે ધીમે કરીને અહીંયા સુધી પહોંચે પાણી તો મિનરલ્સ વાળું બની જાય છે, એ આપણે શરીરને નુકસાન નથી કરતું. એ જ રીતે આ સેમ આપણે પ્રોડક્ટ ઘરે બનાવી શકીએ છીએ. બરાબર, બધા અહીંયા જ છો ને? તો વાંધો નહીં. મને એમ થયું આ કેમ એકબીજા વાતું કરવા માંડ્યા એવું લાગે છે. ના સમજાય તો પૂછી શકો છો. બરાબર, હવે તમને આટલું બધું કહી તો દીધું. બરાબર, તો આ એકેય શબ્દ મારા પોતાના બનાવેલા નથી, પેલા તો એ કહી દઉં. બરાબર, મારી પાસે એક બુક છે, એમાં આ બધી વસ્તુ લખેલ છે. બરાબર, કે આનાથી શું થાય ફાયદો. સૌથી પહેલા કે ગમે એવો રોગ હોય, કેન્સર જેવા રોગ હોય ને એ પણ મટી જાય છે આ પ્રોડક્ટ બનાવવાથી. બરાબર, સમજાય છે બધા લોકોને? તો આનાથી શું થાય, ગમે એવો રોગ હોય એ આપણે મટી જાય ને આપણે તંદુરસ્ત સ્વાસ્થ્ય ને આપણા શરીરનું આપણે નહીં વિચારી તો કોણ વિચારશે? એ કયો? તો આપણે જ વિચારવાનું હોય ને આપણા શરીરનું. બરાબર ને? તો હવે એક બુક છે, એ બુક આખી ઇંગ્લિશમાં છે. એ બુક સરને કોઈ પણ વાંચવી હોય તો એ રીડ કરી શકે છે, આપણી પાસે છે. અથવા એના પોતાના ઘરે કોઈને દેખાડી હોય બુક તો એ આપણી સંસ્થાની ચેનલ છે, એમાં PDF કરીને એ બુક રાખેલી છે. બરાબર, તેમાં દર્દીઓના નામ છે, જે સાજા થઈ ગયા છે દર્દીઓ, તેમના નામ, તેમના ફોન નંબર, કઈ હોસ્પિટલમાં એને ટ્રીટમેન્ટ કરેલ છે તે પણ ડિટેલ છે. તો ગમે ત્યાં તમે એને કોલ કરીને પણ પૂછી શકો છો કે આ વસ્તુ કરવાથી તમને કેટલું સારું થયું. તો એ તમને ડિટેલમાં બધું એમાં લખેલ છે બુકમાં. તો ત્યાં બધી વસ્તુ આ લખેલી છે. બરાબર, બુકમાં વ્યવસ્થિત એકદમ સમય ગયા કે પાણી આપણા શરીરમાં 70% છે. કેટલા ટકા છે? દાખલા તરીકે મારું વજન છે 50 કિલો છે. કેટલું છે? એના 70% એટલે 35 કિલો મારામાં ખાલી પાણી જ છે. ને પાણી જો આપણે અશુદ્ધ પાણી છે એ પીએ તો આપણા શરીરને ઘણા બધા રોગો થાય છે. એની આપણે વાત છે કરી છે, જેમ કે આપણા શરીરને ટાઇફોઇડ, પછી કોલેરા, ઝાડા ઉલટી જેવા રોગો છે એ થાય. તો આપણે જો એનાથી બચવું હોય, આપણને બધાને ખબર છે, મેં આપણે ક્લાસમાં પણ વાત કરેલી છે કે ચોમાસું પૈતા પછી સામાન્ય રીતે આપણા શરીરમાં ઘણા બધા રોગો થવાની શક્યતા છે એ વધે છે. કેમ કે વધારે પડતા પાણીને લગતા રોગો છે આપણને થવાની શક્યતા છે એ રહે છે. તો આપણે એવી રીતના જે ભાઈ આપને સમજાવ્યું એવી રીતના એવી રીતના આરો પ્લાન્ટથી શુદ્ધ કરેલું પાણી છે, આ ભાઈએ જે સમજાવ્યું એવી રીતના જે પદ્ધતિથી શુદ્ધ કરેલું પાણી પીવાથી ઘણા બધા ફાયદાઓ છે આપણા શરીરમાં થઈ શકે છે.